નમસ્કાર દર્શક મિત્રો, તો આજે આપણે એક એવા સમાજની વાત કરવાની છે કે જે ખૂબ જ ગરીબ સમાજ કહેવાય એવો એક સમાજ એટલે કે વાદી સમાજ. અને એ વાદી સમાજની વાત કરું તો સાહેબ વગડામાં પડ્યું રહેવું, ગમે ત્યાં ઝૂંપડપટ્ટીમાં પડ્યું રહેવું અને ગામે ગામે ફરીને પોતાનું જીવન ગુર્જન ચલાવે છે એવો સમાજ એટલે કે વાદી સમાજ. અને એ વાદી સમાજ વડનગરના વાદી વસાહતમાં રહેતો એવો જ એક વાદી સમાજ, જેમને ઘણી બધી અહીંયા સુવિધાઓ છે. તો એના વિશે આપણે અહીંયાના વડીલો સાથે વાતચીત કરીશું, તો બન્યા રહેજો વિડીયો સુધી. નમસ્કાર દાદા, જય માતાજી. જય માતાજી. તો દાદા, અહીંયા વડનગરની અંદર તમારી એક આવી સરસ મજાની ગામડી એટલે કે વાદી વસાહત છે અને અહીંયા તમને પાકા મકાન છે અને ઘણી બધી સુવિધાઓ મને દેખાય છે. તો આ બધું તમને કોણે કરી આપ્યું અને કઈ રીતે મને કહેશો? જુઓ, અમારા લાલવાદી ફૂલવાદી ગધાડા ઉપર ફરતા ગામ ઊંચા બાદરખાન બાપુની, હા હા, એ બધા ગધાડા લઈને આ બધા માને લગ્ન આ કરતા. બરાબર. પછી અહીંથી માડલા છેલ્લાભાઈ શેતાભાઈ ના ગામ, હા હા, અહીંયા બધા ગધાડા લઈને ફરતા હતા. ગામો ગામ અમે રખડતા હતા. તેરવાળો, પછી તેરવાડા ગગુભા સદુભાનું, હા હા, અમારા મુખ્યમંત્રી અમારા લગ્ન આ રાખતા ટેકરા ઉપર, પણ હવે તો કાઢી નાખ્યો. હા હા, પણ એ ફરતા 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 વાદિયાને મોહ હતી ગધાડાની, બરાબર. અને માગી પડ્યા રહેતા અને ખેલ કરતા, મોરલી નાગ રમાડતા અને પેટ ભરતા. હા હા, બરોબર. એ કરતા 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 જાણે અમે આયા નેકારિયા હા હા, મેવાજીના હમતાજી મેવાજીના ગામ આવ્યા, તાણે અહીંયા લગ્ન કર્યા. અહીંયા ખૂબ મથિયા. પણ અમારા ભગવાન કુળ થયા શંકરભાઈ. કોઈ માણા અત્યારે 10 વીઘા જમીન ઘરની આપે ના આપે, તો અમારા માટે સાહેબે 10 વીઘા જમીન દીધી. અને છોકરા કેવા અમારા ચોમાસામાં મજા કરે છે. અને સાહેબ જે અમારા ભગવાન થયા છે એના માટે તો સાહેબે અમારા છોકરાને ભણાવી ગણાવીને હોશિયાર કર્યા. છોકરા બધા ધંધે લાગ્યા. કેવો કે અત્યારે એક હાથ જમીન દેવો એ મુસીબત છે. અને આ 10 વીઘા જમીન દેવી એ ચેવો એ નાની વાત છે સાહેબ. એટલે અમારા ભગવાનની એના માટે તો અમે આ ચેવા સુખથી અમે રોટલો ખાઈએ છીએ, બેઠા છીએ. તો પેલા ચેવા ગધાડાની પણ જાતા તમારા ગામના ખરાબ એ વાદ્યો ઉપડો વાદ્યો, આ તમારા ગધાડા રંગાણ કરે છે. હવે અમારે કોઈ ગધાડા નહીં, બકરા છે. પણ ખાલી અમારા જીવન માટે અમારા ભગવાન કુળ થયા શંકરભાઈ લગધીરભાઈ. અમારા મા બાપ જાગ્યા, અમારા છોકરાને આ ડાબણ કરી દીધા, 10 વીઘા ઘરની જમીન દીધી. અને અમારા માટે તો આ બધી દુનિયામાં હારત કરી. શંકરભાઈ અમારા ગધાડા વાહે વાહે અમે ફરતા, ઢેહડા લઈ અમે પેટ ભરતા, ખેલ કરીને અમારો ગુજરાન ચલાવતા હતા. પણ અમારા ભગવાન શંકરભાઈ અમારા છોકરાને આ બંગલામાં બેહાડ્યા. અમારા વાદી કોઈ દાડો આ મકાનામાં રિયલ નહીં પડી. મકાનામાં કોણ કરે? શંકરભાઈ ભગવાન. એના માટે અમારે પ્લાસ્ટિક અંદર રોડ, ઘરે ઘરે પાણીના ચકલા, આ નેસારમાં છોકરા ભણાવવા શીખાડ્યા. અને અમારા છોકરાને ફેક્ટરીમાં કામે લગાડ્યા. કોણ? શંકરભાઈ. બરોબર. હવે અમારે માગવાનો અને નાદ પકડવાનો કોઈક અમુક કે ડોહા રાખે કે એ બધી અમારે કરી નાખ્યો છે બંધ. હવે કામ કરી મજૂરી અને ખાવાનો જીવન અમારો પૂરો કર્યો. કોણ? શંકરભાઈ. અને શંકરભાઈના માટે આ અમે જે વનવાસવાદી લઈએ, જો શંકરભાઈ થરાદ વાવના તાલુકામાં જો ચૂંટણી લડે છે એના માટે જુઓ અમારા ડોહા અહીંયા બેઠા છે, અમારા પટેલ થરાદ બેઠા છે. એના માટે અમારી આટલી છે. અમારી મોમાઈમાં ચાવણ અને જોગણીમાં કરે અને ભગવાન કરે. જો અમારે શંકરભાઈ આવી જાય તો અમારે એ ખમાન મજા. બરોબર. દર્શક મિત્રો, આ તો એવો નાનકડો એવો ગરીબ સમાજ હા કે જેની પડખે ઉભા રહ્યા આપણા શંકરભાઈ ચૌધરી સાહેબ. અને જે ઝૂંપડાઓમાં રહેતા હતા એમને પાકા મકાન આપ્યા, એમના છોકરાઓને ભણવા માટે સ્કૂલની સુવિધા કરી આપી. અહીંયા લાઇટ છે, પાણી છે. અને આમના જે પ્રમુખ છે, આ સમાજના જે એમની સમાજના પ્રમુખ છે પટેલ છે, અત્યારે શંકરભાઈ સાહેબના સપોર્ટ માટે થરાદ તાલુકામાં બેઠા છે એમની સમાજને લઈને. તો મિત્રો, આ છે શંકરભાઈનું જીવન, શંકરભાઈનું કાર્ય, જેમણે એમનું નહીં પણ 18 આલમનું 18 સમાજનું સારું કર્યું છે, હંમેશા સારું ઈચ્છ્યું છે. તો આપણે પણ એમના સપોર્ટમાં રહીશું અને એમને સપોર્ટ કરશું. જય માતાજી. જય માતાજી.